નમસ્તે. આદર્શ એજ્યુકેશન સોસાયટી વતી તમારું સ્વાગત કરું છું. આપણે ધોરણ 9 સામાજિક વિજ્ઞાન વિષયનો અભ્યાસ કરીશું. પ્રકરણ 5 ભારત આઝાદી તરફ પ્રયાણ પાર્ટ 1 પ્રસ્તાવના 1920 થી 1947ના ગાળાને ગાંધીયુગ અને ગાંધીયુગના આંદોલનનો યુગ ગણવામાં આવે છે. 1920 થી 1947નો જે સમયગાળો છે ને મિત્રો, એને ગાંધીયુગ કહેવામાં આવે છે. અને ગાંધીયુગના આંદોલનો ગાંધીજીના નેતૃત્વ નીચે લડાણા એટલે ગાંધીયુગના આંદોલન કહેવામાં આવે છે. ભારતીય રાષ્ટ્રીય ચળવળનો આ બીજો તબક્કો બંધારણીય હકોની પ્રાપ્તિની લડતનો તો છે જ, સાથે સાથે સ્વાતંત્ર્ય પ્રાપ્તિની લડતનો પણ છે. ભારતીય રાષ્ટ્રીય ચળવળનો આ બીજો તબક્કો તો એ બંધારણીય હકોની પ્રાપ્તિની લડતનો, બરાબર, અને સાથે સાથે સ્વાતંત્ર્ય પ્રાપ્તિની લડતનો છે. આ આંદોલનો જે પ્રવાહમાંથી પસાર થયા અને તેની જે એક સંકુલ અસર ઊભી થઈ તેનું અહીં અવલોકન કરીશું કે આ આંદોલનો જે પ્રવાહમાંથી પસાર થયા અને એની એક અસર થઈ એનું આપણે અવલોકન કરીએ. સાયમન કમિશન 1927, મોન્ટફર્ડ એટલે મોન્ટેગ્યુ ચેમ્ફર્ડ 1919ના સુધારામાં એક જોગવાઈ એ હતી કે સુધારાનો અમલ કઈ રીતે થયો છે અને સુધારાની જરૂરિયાત અંગે અભ્યાસ કરવા 10 વર્ષ બાદ એક કમિશન નીમવું. મોન્ટફર્ડ સુધારાની અંદર મિત્રો એક જોગવાઈ એવી કરી હતી કે મોન્ટફર્ડ સુધારા છે એટલે મોન્ટેગ્યુ ચેમ્ફર્ડ સુધારા કઈ સાલમાં થયા હતા? 1919. એટલે 10 વર્ષ બાદ એટલે 1919ના 10 વર્ષ એટલે 1929માં, બરાબર, એક કમિશન નીમવું એવું નક્કી કર્યું હતું. પણ 1929માં 10 વર્ષ થાય એની પહેલા 2 વર્ષે એટલે 1927માં સાયમન કમિશન નીમવામાં આવ્યું. પરંતુ 2 વર્ષ પહેલા સાયમન કમિશનની નિમણૂક કરવામાં આવી. જ્હોન સાયમનના અધ્યક્ષપણા નીચે રચાયેલા સાયમન કમિશનમાં 7 સભ્યો હતા અને બધા જ સભ્યો અંગ્રેજ હતા. જ્હોન સાયમનના અધ્યક્ષ પદ નીચે સાયમન કમિશન રચવામાં આવ્યું હતું અને 7 સભ્યો હતા અને બધા જ સભ્યો છે ને એ અંગ્રેજ હતા. હિન્દીઓના દુઃખદર હિન્દી સમજી શકે એ વિચારથી કમિશનમાં હિન્દી સભ્યોને સામેલ કરવાની ભારતીયોએ ભલામણ કરી, પરંતુ અંગ્રેજોએ એ ભલામણ સ્વીકારી નહીં. તેથી ભારતીયોએ સાયમન કમિશનનો બહિષ્કાર કરવાનું નક્કી કર્યું કે સાયમન કમિશનની અંદર જે સભ્યો હતા એ બધા જ સભ્યો અંગ્રેજો હતા, બરાબર. આથી ભારતીયોએ એવી માગણી કરી કે ભાઈ ભારતના દુઃખ દર અથવા ભારત માટે કમિશન રચવામાં આવ્યું હોય તો એમાં અમુક સભ્યો ભારતીય હોવા જોઈએ, બરાબર. કારણ કે ભારતના દુઃખ દર છે એ ભારતના લોકોને ખબર હોય એટલે અમુક સભ્યો ભારતીય હોવા જોઈએ. પરંતુ અંગ્રેજોએ એ ભલામણ સ્વીકારી નહીં. તેથી ભારતીયોએ સાયમન કમિશનનો બહિષ્કાર કરવા નક્કી કર્યું. ભારતીયોએ સાયમન કમિશનનો બહિષ્કાર કર્યો. સાયમન કમિશનના ભારત આગમન સમયે લોકોએ હડતાલ, સભા, સરઘસ, સાયમન ગો બેકના નારાઓ અને કાળા વાવટાઓ ફરકાવી વિરોધ કર્યો. સાયમન કમિશન ભારતમાં આવ્યું એટલે લોકોએ હડતાલ પાડી, સભાઓ ભરી, સરઘસો કાઢ્યા, સાયમન ગો બેકના નારા લગાવ્યા, બરાબર, અને કાળા વાવટા ફરકાવ્યા. એ રીતે વિરોધ કર્યો, જેની સામે સરકારે દમન નીતિ વાપરી. આ વિરોધ કરતા હતા એની સામે સરકારે દમનનો દોર છૂટો મૂક્યો, દમન નીતિ વાપરી. સરકારી દમનનો ભોગ લાલા લજપતરાય, ગોવિંદ વલ્લભ પંત અને જવાહરલાલ નહેરુ પણ બન્યા. કે સરકારે દમનનો દોર છૂટો મૂક્યો એમાં લાલા લજપતરાય, ગોવિંદ વલ્લભ પંત અને જવાહરલાલ નહેરુ જેવા દેશ લેવલના નેતાઓ છે એ એનો ભોગ બન્યા. લાહોરમાં સરઘસની આગેવાની લેતા લાલા લજપતરાય ગંભીર રીતે ઘાયલ થતા થોડા સમય બાદ તેમનું મૃત્યુ થઈ ગયું. કે લાહોરની અંદર સરઘસની આગેવાની વિરોધ કરવા માટે સરઘસ કાઢ્યું આગેવાની લાલા લજપતરાય લીધી. તો લાલા લજપતરાયને માથામાં લાકડી લાગી ગઈ અંગ્રેજની, બરાબર. તો થોડા સમય બાદ એનું અવસાન થઈ ગયું. લાલાજીના મૃત્યુના સમાચારથી ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ જેવા ક્રાંતિકારીઓ ઉશ્કેરાયા અને લાઠીચાર્જનો આદેશ આપનાર અંગ્રેજ પોલીસ અધિકારી સાન્ડર્સની હત્યા કરવામાં આવી. લાલા લજપતરાય છે, બરાબર, એને જે
આદેશ કર્યો હતો જે પોલીસ અધિકારી સાન્ડર્સે, બરાબર. તો એ લાલાજીના મૃત્યુના સમાચારથી ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ વગેરે ક્રાંતિકારીઓ ઉશ્કેરાઈ ગયા અને લાઠીચાર્જનો આદેશ કરનાર અંગ્રેજ અધિકારી સાન્ડર્સની હત્યા કરવામાં આવી. નહેરુ કમિટી. સાયમન કમિશનનો બહિષ્કાર થતા હિન્દી વજીર બર્કન હેડે સાયમન કમિશનનો ખરડો રજૂ કરતા જણાવેલ કે હિન્દના નેતાઓ બધા પક્ષોને અનુકૂળ બંધારણ ઘડી આપે તો બ્રિટિશ સરકાર તેનો વિચાર કરશે. સાયમન કમિશનનો વિરોધ થતો હતો એટલે એ વખતે હિન્દી વજીર બર્કન હેડ હતા, બરાબર. એને સાયમન કમિશનનો વિરોધ કરતા લોકોને કીધું કે હિન્દના નેતાઓ બધા પક્ષોને અનુકૂળ હોય એવું બંધારણ ઘડશે તો બ્રિટિશ સરકાર વિચારશે, બરાબર. આ આહવાનને પડકાર સમજી હિન્દી રાષ્ટ્રીય મહાસભાએ મોતીલાલ નહેરુના પ્રમુખ પદે નહેરુ કમિટીની રચના કરી કે અંગ્રેજોએ આવી આપણે આહવાન કર્યું કે તમે આવું કરી દો, તમારા બધા પક્ષો દેશના રાજકીય પક્ષો એ સ્વીકારશે તો અમને વાંધો નથી, અમે વિચારશું, બરાબર. એ આહવાન થયું અને એ આહવાનના ભાગરૂપે હિન્દી રાષ્ટ્રીય મહાસભાએ મોતીલાલ નહેરુના પ્રમુખ પદે નહેરુ કમિટીની રચના કરી. જે અહેવાલ આપ્યો તે નહેરુ અહેવાલ તરીકે ઓળખાય છે, જેમાં સાંસ્થાનિક સ્વરાજ્ય એટલે ડોમિનિયન સ્ટેટ, સ્વતંત્ર ન્યાયતંત્ર, મૂળભૂત અધિકારો, પુખ્તોએ મતાધિકાર વગેરે બાબતનો સમાવેશ કરવામાં આવ્યો હતો. કે નહેરુ કમિટીમાં કઈ કઈ વસ્તુ મિત્રો આપણે અંડરલાઈન કરશું, જેમાં સાંસ્થાનિક સ્વરાજ્ય, સ્વતંત્ર ન્યાયતંત્ર, મૂળભૂત અધિકારો, પુખ્તોએ મતાધિકાર વગેરે બાબત હતી. પરંતુ અંગ્રેજ સરકારે આ અહેવાલની ભલામણો સ્વીકારી નહીં. અંગ્રેજોએ આ અહેવાલ છે એ ના સ્વીકાર્યો, બરાબર. કે સાંસ્થાનિક સ્વરાજ્ય ઉપર અંગ્રેજોનું શાસન ભલે હોય પણ અમારી સંસ્થાઓ છે સ્વતંત્ર થઈ જવી જોઈએ. પછી સ્વતંત્ર ન્યાયતંત્ર હોવું જોઈએ, મૂળભૂત અધિકારો મળવા જોઈએ, પુખ્તોએ મતાધિકાર હોવો જોઈએ, આવું બધી માગણી કરી પણ અંગ્રેજોએ સ્વીકારી નહીં. હવે પૂર્ણ સ્વરાજ્યની માગણી, એના પછીનો મુદ્દો. પૂર્ણ સ્વરાજ્યની માગણી 1929માં. આ સમયે હિન્દી રાષ્ટ્રીય મહાસભામાં જવાહરલાલ નહેરુ, સુભાષચંદ્ર બોઝ જેવા યુવા નેતાઓ સક્રિય થયા જે પૂર્ણ સ્વરાજ્યના હિમાયત હતા. કે સાંસ્થાનિક સ્વરાજ્યની પૂર્ણ સ્વરાજ્ય, અમારો દેશ અમારું શાસન, તમે અહીંથી નીકળી જ જાઓ, બરાબર. અંગ્રેજોને એવી ચેતવણી આપી કે અમારે પૂર્ણ સ્વરાજ્ય જોઈએ, અમારો દેશ છે, અમારું શાસન છે, તમે અહીંયા હોવા જ ના જોઈએ. એ પૂર્ણ સ્વરાજ્યની માગણી થઈ મિત્રો. સાંસ્થાનિક સ્વરાજ્યથી યુવા વર્ગને સંતોષ ન હતો. પરિણામે રાવી નદીના તટે લાહોર ખાતે જવાહરલાલ નહેરુના અધ્યક્ષ નીચે હિન્દી રાષ્ટ્રીય મહાસભામાં પૂર્ણ સ્વરાજનો ઠરાવ પસાર કરવામાં આવ્યો. આપણે અંડરલાઈન કરશું. રાવી નદી મિત્રો આપણે નદીઓના પાઠમાં ભણી જ ગયા છે એટલે તમને ખબર છે કે રાવી નદીના તટે લાહોર ખાતે જવાહરલાલ નહેરુના અધ્યક્ષ નીચે હિન્દી રાષ્ટ્રીય મહાસભા પૂર્ણ સ્વરાજનો ઠરાવ પસાર કર્યો. ત્યારબાદ 26 જાન્યુઆરી 1930ના દિવસે સ્વતંત્ર દિવસના શપથ લઈ પ્રથમવાર સ્વાતંત્ર્ય દિવસ ઉજવવામાં આવ્યો. અને એ 26મી જાન્યુઆરીએ પ્રથમવાર સ્વાતંત્ર્ય દિવસ ઉજવો અને એને કાયમી અમર બનાવવા દેવા માટે મિત્રો આપણું બંધારણ 26મી જાન્યુઆરીથી ચાલુ કર્યું. 26મી જાન્યુઆરી 1950થી અમલમાં આવ્યું, બરાબર. કે ફરીથી જુઓ કે રાવી નદીના તટે લાહોર ખાતે જવાહરલાલ નહેરુના અધ્યક્ષપણા નીચે હિન્દી રાષ્ટ્રીય મહાસભામાં પૂર્ણ સ્વરાજનો ઠરાવ પસાર કર્યો. ત્યારબાદ 26 જાન્યુઆરી 1930ના દિવસે સ્વતંત્રતાના શપથ લઈ પ્રથમવાર સ્વતંત્રતાના દિન ઉજવવામાં આવ્યો. આ પછી સ્વતંત્રતા મળી ત્યાં સુધી પ્રતિવર્ષ એટલે દર વર્ષે આઝાદી મળી ત્યાં સુધી 26 જાન્યુઆરીને સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવવાનું નક્કી થયું. અને એ દિવસનું મહત્વ જાળવવા આપણું બંધારણ એ દિવસે અમલમાં આવ્યું. એટલે 26 જાન્યુઆરી 1950 થી આપણું બંધારણ અમલમાં આવ્યું ને, એટલે 26મી જાન્યુઆરી એટલે જ પસંદ કરવામાં આવ્યું છે મિત્રો. દાંડી યાત્રા 12મી માર્ચથી 6 એપ્રિલ 1930. 12મી માર્ચે મિત્રો અમદાવાદથી દાંડી યાત્રા શરૂ કરી ગાંધીજીએ અને 6 એપ્રિલ 1930ના રોજ વહેલી સવારે ગાંધીજીએ મીઠાના અન્યાય કાયદાનો ભંગ કર્યો. સવિનય કાનૂન ભંગના આંદોલનના ભાગરૂપે ગાંધીજીએ દાંડી ગામના દરિયા કિનારે જઈને મીઠાના કાયદાનો ભંગ કરવાનું નક્કી કર્યું. કે સવિનય કાનૂન ભંગના આંદોલનના ભાગરૂપે, બરાબર, વિનયપૂર્વક કાનૂન ભંગ કરવું
એના ભાગરૂપે ગાંધીજીએ દાંડી ગામ, નવસારી પાસે દાંડી આવ્યું, એ દાંડી ગામે જઈને અન્યાય કાયદો ભંગ કરવા નક્કી કર્યું. 11મીની સાંજે આશ્રમમાં હજારો લોકોની જનસભાને સત્યાગ્રહનો સંદેશો આપ્યો. 12મી માર્ચે સવારે તો નીકળવાનું હતું, એટલે 11મી માર્ચની રાત્રિએ હજારો લોકોને જનસભાને સત્યાગ્રહનો સંદેશો આપ્યો. લોકોને ધરપકડ થાય તો પણ મક્કમતાપૂર્વક અહિંસક રીતે સરકાર સામે લડત આગળ વધારવાનો અનુરોધ કર્યો, કે ધરપકડ થાય તો પણ મક્કમતાથી આપણે અહિંસક રીતે સત્યાગ્રહ આગળ લડવું છે. અમદાવાદમાં સાબરમતી હરિજન આશ્રમ, જે હવે ગાંધી આશ્રમથી ઓળખાય છે, થી 12મી માર્ચ 1930ના રોજ વૈષ્ણવ જનતો તેને રે કહીએ, જે પીડ પરાઈ જાણે રે ગવાયું. નરસિંહ મહેતાનું પદ, વૈષ્ણવ જનતો તેને રે કહીએ, જે પીડ પરાઈ જાણે રે ગવાયું. અને ભણે નરસૈયો તેનું દર્શન કરતા, કુળ 71 તાર્યા રે. સુર સંગ્રામ કો દેખ ભાગે નહીં, દેખ ભાગે સોય સુર નહીં. એ પૂરા થતા મહાપ્રયાણ શરૂ થયું. કે આવા પદ અને ગીત ગવાણા અને મહાપ્રયાણ વહેલી સવારે શરૂ થયું. 12મી માર્ચ 1930નો દિવસ. ગાંધીજીના નેતૃત્વ નીચે સરોજીની નાયડુ, મહાદેવભાઈ દેસાઈ સહિત દાંડી કૂચની શરૂઆત કરી. 78 સાથીઓ સાથે ગાંધીજી દાંડી યાત્રા માટે નીકળ્યા હતા. એમાં સરોજીની નાયડુ, મહાદેવભાઈ દેસાઈ આવા મહત્વના વ્યક્તિઓ હતા. મિત્રો, અમદાવાદથી દાંડીનું અંતર આશરે 370 કિલોમીટર હતું. આપણે અંડરલાઈન કરશી. અમદાવાદથી દાંડીનું અંતર 370 કિલોમીટર હતું. દાંડી યાત્રામાં અસલાલી, બારેજા, નડિયાદ, આણંદ, બોરીઆવી, રાસ, જંબુસર, ભરૂચ, સુરત, નવસારી જેવા નાના મોટા નગરોમાં સભા ભરી લોકોને સવિનય કાનૂન ભંગ અને મીઠાના કાયદાનો ભંગ શા માટે તેની સમજ આપી. કે 370 કિલોમીટર પદયાત્રા કરી ગાંધીજી. મિત્રો, દાંડી યાત્રામાં અસલાલી, બારેજા, નડિયાદ, આણંદ, બોરીઆવી, રાસ, જંબુસર, ભરૂચ, સુરત, નવસારી જેવા નાના મોટા નગરોમાં સભા ભરી લોકોને સવિનય કાનૂન ભંગ અને મીઠાના કાયદાનો ભંગ શા માટે એની સમજ આપી ગાંધીજીએ. કે શું કામ આપણે દાંડી યાત્રા કરી છે, શું કામ મીઠાના કાયદાનો ભંગ કરવાનો છે. ગાંધીજીએ ભાટ મુકામે, એ સ્થળનું નામ છે, 29 માર્ચ 1930ના રોજ કહ્યું, કાગડા કૂતરાના મોતે મરીશ, પરંતુ સ્વરાજ મેળવે નહીં ત્યાં સુધી આશ્રમમાં પાછો નહીં ફરું. અને મિત્રો, આઝાદી ના મળી ને ત્યાં સુધી ગાંધીજી પાછા આશ્રમમાં ના આવ્યા. બરાબર, એને પ્રતિજ્ઞા કરી હતી ને, પ્રતિજ્ઞા પાડી કે કાગડા કૂતરાના મોતે મરીશ, પરંતુ સ્વરાજ્ય નહીં મળે ત્યાં સુધી આશ્રમમાં પાછો નહીં ફરવું. આ કૂચ જે ગામમાંથી પસાર થતી ત્યાં લોકો રસ્તાની સફાઈ કરતા, પાણી છાંટી તોરણ બાંધી શણગારતા. આ યાત્રાએ ભારતના લોકોમાં અપૂર્વ જાગૃતિ, અજબની શ્રદ્ધા, ચેતના અને એકતા જગાડવાનું અદ્ભુત કાર્ય કર્યું. કે દાંડી યાત્રાએ લોકોમાં અપૂર્વ જાગૃતિ, અજબની શ્રદ્ધા, ચેતના પ્રગટાવી દીધી. દેશભરમાં સત્યાગ્રહનું મોજું ફરી વળ્યું. આખા દેશમાં સત્યાગ્રહનું મોજું ફરી વળ્યું. ગાંધીજી તેમના સાથીદારો સાથે 24 દિવસની પદયાત્રા બાદ દાંડી પહોંચ્યા 5મી એપ્રિલ 1930. 24 દિવસની પદયાત્રા કરીને ગાંધીજી દાંડી પહોંચ્યા. આપને દાંડી કૂચનો માર્ગનો નકશો બતાવ્યો મિત્રો, એનો વ્યવસ્થિત અભ્યાસ કરજો. 6 એપ્રિલ 1930ના સવારે બરાબર 6:30 કલાકે દરિયા કિનારે જામેલા મીઠામાંથી મુઠ્ઠી મીઠું લઈ મીઠાનો અન્યાય કાયદો તોડ્યો. 5મી તારીખે પહોંચ્યા. 6 એપ્રિલે વહેલી સવારે 6:30 કલાકે મુઠ્ઠી મીઠું ભર્યું ગાંધીજીએ અને મીઠાનો અન્યાય કાયદો તોડ્યો. ગાંધીજીએ કહ્યું, મેને નમક કા કાનૂન તોડ દિયા. કે અંગ્રેજોએ જે ટેક્સ લગાડ્યો હતો મીઠા ઉપર, મેને નમક કા કાનૂન તોડ દિયા. અને આ સમયે ત્યાં ઉપસ્થિત લોકોને સંબોધતા કહ્યું કે હું બ્રિટિશ સામ્રાજ્ય રૂપી ઇમારતના પાયામાં લૂણો લગાડું છું. કે ન્યા હતા એને કીધું કે બ્રિટિશ સામ્રાજ્યની જે આ ઇમારત બની છે ને આપણા દેશમાં, બરાબર, ઇમારત જેવું આખા શાસન અહીંયા થયું છે ને, એ મીઠાથી હું લૂણો લગાડું છું, તેવા શબ્દોથી સંબોધન કર્યું. મહાદેવભાઈ દેસાઈએ દાંડી કૂચને મહાભિનિષ્ક્રમણ સાથે સરખાવ્યું.
મહાભિનિષ્ક્રમણ એટલે મિત્રો એવું થાય કે કાંઈક ખાસ કામ માટે છે ને સંસારનો ત્યાગ કરીને માણસ નીકળી પડે ને એને મહાભિનિષ્ક્રમણ કહેવાય. એટલે ગાંધીજી એવું કામ કર્યું હતું, લોકોની સમાજની સેવા માટે સંસારનો ત્યાગ કરી દીધો, એમ કહી તો ખોટું નથી મિત્રો. તો મહાભિનિષ્ક્રમણ સાથે સરખાવ્યું છે. દુનિયાભરના પત્રકારો, ફોટોગ્રાફર્સ પણ આ સ્થળની મુલાકાત લઈને આંખે દેખો અહેવાલ, સમાચાર પત્રો અને પુસ્તિકાઓ પ્રસિદ્ધ કર્યા. દુનિયાભરના પત્રકારો આવ્યા, ફોટોગ્રાફર્સ આવ્યો, આંખે દેખો અહેવાલ રજૂ કર્યા અને પુસ્તિકા રજૂ કરી. આમ 12મી માર્ચ સાબરમતી આશ્રમથી શરૂ થયેલી જગ પ્રસિદ્ધ દાંડી કૂચની ભૌતિક સમાપ્તિ હતી. કે 12મી માર્ચે જે શરૂ થઈ હતી એ 6 એપ્રિલે વહેલી સવારે પૂર્ણ થઈ. પરંતુ બ્રિટિશ સલ્તનતની ઇમારતના પાયામાં લૂણો લાગવાની શરૂઆત થઈ ગઈ. કે અંગ્રેજોનું એ શાસન હતું એમાં લૂણો લાગવાની હવે શરૂઆત થઈ ગઈ. આખા દેશમાં સવિનય કાનૂન ભંગની ચળવળ શરૂ થઈ. સરકારે દમનનો કોરડો વીંજો. આખા દેશમાં સવિનય કાનૂન ભંગની લડત ચાલુ થઈ. સરકારે દમનનો કોરડો વીંજો એટલે સરકારે દમનકારી પગલાં લીધા. લાઠીમાર, ધરપકડો, ગોળીબાર, સ્ત્રીઓ અને બાળકો પર જુલ્મો આચરવા છતાં લડતનું જોર ઘટ્યું નહીં. કે દમનનો કોરડો વીંજો, લાઠીમાર, ધરપકડો, ગોળીબાર, સ્ત્રીઓ અને બાળકો પર જુલ્મો આચર્યા, એમ છતાંય લડતનું જોર ઘટ્યું ને લડત અહિંસક રીતે ચાલુ જ રહી મિત્રો. દાંડીકૂચ દરમિયાન વિદેશી કાપડનો બહિષ્કાર, દારૂબંધી, હિન્દુ મુસ્લિમ એકતા, અસ્પૃશ્યતા નિવારણ વગેરે અનેક રચનાત્મક કાર્યક્રમનું આયોજન કરાયું. કે દાંડીકૂચ દરમિયાન વિદેશી કાપડનો બહિષ્કાર એટલે ખાસ કરીને ઇંગ્લેન્ડથી આવતું કાપડ એનો બહિષ્કાર કરાયો. દારૂબંધી, વિદેશી હિન્દુ મુસ્લિમ એકતા, દારૂબંધી, હિન્દુ મુસ્લિમ એકતા, અસ્પૃશ્યતા નિવારણ, અડવાથી અભડાઈને અસ્પૃશ્યતા કહેવાય મિત્રો, એનું નિવારણ વગેરે અનેક રચનાત્મક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. દાંડી યાત્રા અને નમક સત્યાગ્રહથી આવેલી જાગૃતિના લીધે અસહકારના આંદોલનો અને સત્યાગ્રહના કાર્યક્રમ દેશભરમાં શરૂ થયા. કે દાંડી યાત્રા અને નમક સત્યાગ્રહથી આવેલી જાગૃતિના લીધે અસહકારનું આંદોલન અને સત્યાગ્રહના કાર્યક્રમ શરૂ થયા. આ કાર્યક્રમમાં સ્વદેશી આંદોલન અને વિદેશી વસ્તુનો બહિષ્કાર, દારૂબંધી અને દારૂના પીઠા ઉપર પિકેટિંગ. હવે આ બધા કાર્યક્રમમાં સ્વદેશી આંદોલન એટલે સ્વદેશી વસ્તુ વાપરવી, વિદેશી વસ્તુનો બહિષ્કાર એટલે વિદેશી વસ્તુનો ત્યાગ કરવો, બહિષ્કાર કરવો, ખાસ કરીને ઇંગ્લેન્ડથી આવતી વસ્તુ, દારૂબંધી એટલે દારૂ બંધ કરવો, દારૂના પીઠા ઉપર પિકેટિંગ કરવું. પિકેટિંગ એટલે છે ને મિત્રો અહિંસક રીતે બંધ કરાવવું, બરાબર, એની ચોકીદારી કરવી, એટલે કે દારૂ બંધ તો એનું ધ્યાન રાખવું અને અહિંસક રીતે બંધ કરાવવું, એ પિકેટિંગ. મહેસૂલ સહિતના કરવેરા ન ભરવા, જમીન મહેસૂલ ને અન્ય મહેસૂલ હોય એના કરવેરા ન ભરવા, મહેસૂલ અને સાથે સાથે અન્ય કરવેરા ના ભરવા, એ ના કરના આંદોલનો, અસ્પૃશ્યતા નિવારણના સંબંધિત સત્યાગ્રહ, સભાઓ અને સરઘસના કાર્યક્રમ થયા. તો દાંડી યાત્રા અને નમક સત્યાગ્રહથી આવા જુદા જુદા કાર્યક્રમ થયા. આ જાગૃતિ તથા આંદોલનને નબળા પાડવા તથા કચડી નાખવા સરકાર દ્વારા લાઠીચાર્જ, કારાવાસ સહિતના દમનકારી પગલાં ભર્યા. કે આ જાગૃતિ અને આંદોલનને નિષ્ફળ બનાવવા માટે, કચડી નાખવા માટે લાઠીચાર્જ કરો, કારાવાસ એટલે જેલમાં પૂરી દીધા, દમન કર્યું. આની પ્રતિક્રિયા રૂપે દેશમાં રેલવે, પોલીસ સ્ટેશન, પોસ્ટ ઓફિસ તથા અન્ય સરકારી ઇમારતો પર તોડફોડ, હુમલા જેવા કેટલાક હિંસક બનાવ બન્યા. કે આની પ્રતિક્રિયા રૂપે હિંસક બનાવ થવા માંડ્યા. અને આ બધું મિત્રો એ વખતે રેલવે, પોલીસ સ્ટેશન, પોસ્ટ ઓફિસ, સરકારી ઇમારતો એ અંગ્રેજોની હતી. અહિંસક જે આંદોલન હાલતું હતું હવે હિંસક થઈ ગયું અને લોકોની ધીરજ ખૂટી એટલે હિંસક થઈ ગયું મિત્રો. ગાંધીજી તો અહિંસક રીતે જ કહેતા હતા પણ લોકોની ધીરજ ખૂટી ગઈ એટલે તોડફોડને શરૂ થઈ ગઈ. આ ઘટનામાં અબ્દુલ ગફાર ખાન એટલે સરહદના ગાંધી કે આપણે અંડરલાઈન કરશી, સરહદના ગાંધી તરીકે કોને ઓળખવામાં આવશે તો અબ્દુલ ગફાર ખાનને સરહદના ગાંધી તરીકે કહેવામાં આવે છે. નેતૃત્વ હેઠળ આંદોલન, મુંબઈ પાસે વડાલાના પીઠા ઉપર નાગરિકોનો હુમલો, દિલ્હીમાં કસ્તુરબા ગાંધીના નેતૃત્વ હેઠળ દારૂબંધી માટે પિકેટિંગ, સુરતના ધરાસણા તથા વિરમગામ વિસ્તારમાં થયેલા મીઠાના સત્યાગ્રહ ઉપર સરકારી નોકરીઓ, મીઠાના સત્યાગ્રહો ઉપરાંત સરકારી નોકરીનો ત્યાગ, સરકારી શાળાઓમાંથી અભ્યાસ છોડી દેવાના કાર્યક્રમો મુખ્ય ગણાય છે.
કે આ બધી વસ્તુ ઉપરાંત આંદોલન મુંબઈ પાસે વડાલાના મીઠા ઉપર નાગરિકોનો હુમલો, દિલ્હીમાં કસ્તુરબા ગાંધીના નેતૃત્વ હેઠળ દારૂબંધી માટે પિકેટિંગ, સુરતના ધરાસણા તથા વિરમગામ વિસ્તારમાં થયેલા મીઠાના સત્યાગ્રહો, ઉપરાંત સરકારી નોકરીનો ત્યાગ, સરકારી શાળામાંથી અભ્યાસ છોડો, આ બધા મુખ્ય કાર્યક્રમો એ વખતે હતા. દાંડીકૂચ અને નમકના કાયદા માટે, નમક સત્યાગ્રહ માટેના જે હતા એના આ બધા મુખ્ય કાર્યક્રમો હતા. તમે અમારી સાથે જોડાણા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર.